નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. સારી, સાચી અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. નવસારી શહેરની જ્યારે વાત આવે અને એમાંય જ્યારે શાસક પક્ષ ભાજપની વાત આવે ત્યારે એક નામ અચૂક લેવાતું હોય છે. એક એવું વ્યક્તિત્વ કે જે માત્ર રાજકારણમાં નહીં પરંતુ સમાજકારણ અને ધર્મકારણમાં પણ ખૂબ આગળ પડતું હોય છે. અનેક મિત્રો સાથે અનેક હિત શત્રુઓની વચ્ચે ઘેરાયેલું આ વ્યક્તિત્વ, એમની સાથે રહેલા જ એમના દુશ્મનો હોય અને તેમ છતાંય હસ્તે મોઢે એના ખભે હાથ મૂકીને એમનું કામ કઢાવી લેવાની જેની પાસે કુને છે, એવું વ્યક્તિત્વ નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ, યુવા મોરચાથી લઈને આજે ભાજપના જિલ્લા સંગઠનમાં પણ અગત્યનું સ્થાન ધરાવનાર, વગર હોદ્દા ભોગવનાર એવા જિગીશ શાહ સાથે આજે મારે કરવી છે સારી, સીધી અને સાચી વાત. જિગીશભાઈ, સ્વાગત છે આપનું. જિગીશભાઈ, અમે આ કાર્યક્રમમાં એક એવું પાસું રાખ્યું છે કે જેમાં તમે તમારા સારી વાતો, આમ તો બહુ ઓછાને વખાણો ગમતા હોય પણ પોતાના મોઢે વખાણ કરવાનું ના ગમતું હોય, પણ અમે તક આપીએ છીએ તમને કે તમારામાં એવું તો શું છે સારું, તમે શું એવું માનો છો કે મારામાં આ બાબતો સારી છે, એ ચોક્કસ મારા દર્શકો અને તમારા ચાહકોને પણ આપણે જણાવીએ. સૌપ્રથમ તો જીતુભાઈ, તમારા સારી, સીધી અને સાચી વાત આ કાર્યક્રમ બદલ તમને હું શુભેચ્છા પાઠવું છું. સારી અને સીધી વાત માટે તો શુભેચ્છા આપું જ છું, પરંતુ સાચી વાત કરવાની જે તમારામાં કુને છે એના માટે તમને અભિનંદન પણ આપું છું. કારણ કે આ નાના શહેરમાં જ્યારે દરેક બીજા ઘરે આપણને કોઈ ઓળખતું હોય અને ત્યારે એને સાચી વાત કહેવી આજના સમયમાં લોકોને ગમતી નથી, પરંતુ આપ સાચી વાત કહીને લોકોનું સ્થાન બતાવો છો, લોકોને ઉજાગર કરો છો અને જાગૃત કરો છો, એના માટે ખરેખર અભિનંદન આપું છું. આજે આપણે આ મને કાર્યક્રમમાં બોલાવ્યો છે, આભાર ભાઈ. એના માટે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કહેવાય કે મારી સારી વાત, તો સારી વાત તરીકે તો મારામાં એક જ ગુણ છે, કાર્યકરના. કાર્યકરથી આગળ મારે વધવું નથી. એક કાર્ય કરવાની તક સમાજ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જ્યારે મને મળી છે તો એ હું ત્રણે ક્ષેત્રમાં જે મારાથી થતું હોય એ કામ લોકોના સુધી પહોંચાડવા માટે મથું છું, મહેનત કરું છું અને છેવાડાના માનવી સુધી મારા કામ જાય અને એને હું સેવા કરું, એના માટે હું સતત પ્રયત્નશીલ રહું છું. જિગીશભાઈ, આપે તો આપની સારી વાત કહી, અમારી નજરમાં પણ અમે તમને સારી, ખરાબ અને તમારી પોઝિટિવ નેગેટિવ જોતા હોઈએ છીએ. તો તમારી સારી વાત એવું જોઉં છું કે તમે દરેક પરિસ્થિતિનો સામનો કરીને, રાજકારણમાં લોકો ભાગી જતા હોય છે, સમાજકારણમાં લોકો ભાગી જતા હોય છે, જવાબદારી આવે, પદ આવે ત્યારે ભોગવતા હોય, પણ જ્યારે પદની જવાબદારીઓ આવે અને સામે પડકારો આવે ત્યારે પડકારોમાં હંમેશા મોઢું ફેરવવાની નીતિ લગભગ નેતૃત્વમાં રહી છે, પણ તમારામાં એ નથી. જે થશે મેં કર્યું છે તો ભોગવવાની તૈયારી, એવી સામી સાથે તમે કોઈ પણ બાબત, કોઈ પણ પડકારોને સ્વીકારો છો અને એ ચેલેન્જોમાં આપ અડગ ઊભા રહ્યો છો. એમાં તમને નુકસાન થાય કે ફાયદો થશે એની ચિંતા કર્યા વગર. બીજી વસ્તુ કે તમે મારા જેમ થોડાક બોલકા ખરા, એટલે કે સાચું બોલવાની કોશિશ કરતા હો છો, પણ સારી રીતે, સાચવી રીતે. ઘણીવાર કેવું થાય કે ટપલી મારીએ પણ ટપલીને પછી મારીને પોપાઈ એમને સાચવી લેવાની તમારામાં જે કુને છે એને હું ચોક્કસ એક સારી બાબત ગણું છું. સાથે સાથે બધાને સાથે લઈને ચાલવું અને ખાસ કરીને એક રાજકીય હોદ્દાઓ તમારા પરિવારમાં ચોક્કસ સત્તા સ્થાને તમારું પરિવાર હતું અને એવું કહેવાય કે જેના સત્તા સ્થાને જે પરિવાર હોય એના દીકરાઓ પછી આડા પાડે જતા હોય, પરંતુ તમારા પરિવારે જે સત્તા હતી એ તમારા પિતાશ્રી, તમારા માતૃશ્રી પછી પણ એ સત્તા તમારામાં ઉતરી અને એ સત્તા તમે સત્તા સ્થાને આવ્યા, પણ ક્યાંય જે અવરચંડાઈ હોવી જોઈએ અથવા તો જે આવે હોવી જોઈએ તો ના જ હોવી જોઈએ, પણ એ જનરલી મોટા ભાગે જ્યારે સત્તા હોય ત્યારે બટે છે. મારી પાસે સત્તા છે તો મારો દીકરો એ પોલીસને કહે કે જીતુભાઈ પત્રકારનો દીકરો છું ને ભાઈ, એમ કરીને એ વટ મારીને કામ કરાવી લેતો હોય છે અને એ સાચી હકીકત છે કે બધે આ જ ચાલતું હોય. પરંતુ તમે તમારા પિતા, તમારા માતૃશ્રીના જે નેતૃત્વ અથવા જે સત્તા સ્થાન હતો એનો ઉપયોગ નથી કર્યો અથવા તો એ ઉપયોગનો રોફ નથી જમાવ્યો, એ હું તમારી સારી પાસે જોઉં છું. અને બહુ ઓછામાં
આ બાબત હોય છે. આમ તમારા વખાણ કરવા માટે અહીંયા જનરલી અમારા કાર્યક્રમ નથી, પણ જે સાચી વાત છે, જે સારી વાત છે એવું કહું છું એટલે. અને વખાણ કરવા માટે નથી, એમ તમને ઉતારી પાડવા માટે કે તમને નીચા બતાવી દેવા માટે પણ આ કાર્યક્રમ નથી. એટલે મારે જે સાચી વાતો હશે કે જે સીધી વાતો હશે એ પણ માત્ર ને માત્ર તમારી જે પાસાઓ છે એને ઉજાગર કરવા માટે જ આ કાર્યક્રમ છે. એટલે ક્યાંક મારા એવા કડવા સવાલો હોય તો એમને માનતા કે એ તમારા માટે ઉતારી લેવા માટે છે, કે તમને નીચા બતાવવા માટે છે. જે છો એ છો જ, સમાજે સ્વીકાર્યા છે આપને. તો જિગીશભાઈ, મારે તમારી સીધી વાત પણ જાણવી છે. સીધી વાત જાણવા પહેલા તમારી સાચી વાત જાણવી છે કે માણસ જ્યારે કોઈક સમાજ જીવનમાં હોય ત્યારે એ સમાજ જીવનમાં એ ક્યાંક એવું પણ કામ કર્યું હોય જે કામથી કદાચ એને બહુ ગર્વ પણ થાય, અને કોઈક એવું કામ કર્યું હોય અથવા તો એવું કામ ના કરી શકવાનો પણ અફસોસ હોય. તો તમારા જીવનની સાચી બાબતો કે જેનો તમને ગર્વ પણ હોય અને કોઈકનો અફસોસ પણ હોય. ગર્વ કેવું તો જીતુભાઈ, તમે જેમ વાત કરી કે મારા પરિવારમાં રાજકારણના ગુણથી લઈને અમે અત્યાર સુધી અહીંયા પહોંચ્યા છે, પણ એક મારા કહેવાય કે સંસ્કાર પરિવારના ગણો કે જે પણ કે આપણે વાત કરી કે મારા ફાધર, મારા પિતાજી, મારા માતૃશ્રી અને મારા કાકા પણ 3 ટર્મ નગરપાલિકાના ચેરમેન રહ્યા છે, સભ્ય રહ્યા છે. ત્યારે જ્યારે આ પરિવારમાંથી હું આવતો હોઉં તો સ્વાભાવિક છે મારી જવાબદારી એક સામાજિક રીતે વધતી હોય, કારણ કે અમે સિંચનથી બાળપણથી જ આ વસ્તુ જ ઘરમાં કાર્યકર કે કહેવાય કે લોક જાગૃતિના કામો કે સમાજ ક્ષેત્રના કામો ઘરમાંથી વાતાવરણ બનેલું હોય અને એના અનુસરીને જ અમે લોકો આગળ વધતા હોઈએ. એટલે અમારી જવાબદારી વધી જતી હોય છે. આપણે જે સીધી વાત કરવા કીધી કે સારું કામ તમે શું કોઈ ચૂંટાયેલા વ્યક્તિત્વ તરીકે કે સામાજિક ક્ષેત્રે, નહીં, આપના જીવનમાં કોઈ પણ એવું હોય સામાજિક ક્ષેત્ર પણ હોય કે જે સાચી વાત હોય કે જે કદાચ તમને એમ થાય કે હા આજે મેં સારું કર્યું, અથવા તો કંઈક એવું થયું હોય અથવા તો આપણે એવું ના કરી શક્યા હોય કે જેનો અફસોસ પણ આપણી જિંદગીમાં હોય. કારણ કે સાચી વાત એક સારી પણ હોય અને ખરાબ પણ હોઈ શકે. બે સીધી વાત તમને કરું તો મને નગરપાલિકાના જે પ્રમુખ પદનો ભારણ જે મને તક મળી, તો મારે કરવા જેવા 1-2 કામ જે હતા, જે હું 2.5 વર્ષ સમયગાળામાં પ્રયત્ન ઘણા કર્યા, પરંતુ એમાં કંઈક ને કંઈક ટેકનિકલ કારણસર કે નગરપાલિકાના ભંડોળનું કારણ ગણું કે કોઈ પણ કારણ ગણું એ ન કરી શકે એવું એક કામ છે. નવસારીના જે રિંગ રોડનો વિકાસ જે કરવાનો હતો એના માટે અમે ભરપૂર પ્રયત્ન કર્યા, જમીન મેળવવાથી માંડીને દરેક રીતે. લગભગ ત્યાંના જે રિંગ રોડ, ભેસત ખાતેથી જે રિંગ રોડ આપણો ગ્રીડ પર જૂનાથાણા જે બહાર નીકળવાનો હતો એ તમામ જમીન માલિકોને પર્સનલ જઈને હું મળ્યો છું. ઘણીવાર તો કેટલા લોકો મારા પર માછલા પણ ધોયા કે આ જમીન ખરીદીને આ જ વેપાર કરશે એના પર જઈને, પરંતુ મારી ખાલી એક જ લાગણી હતી કે રિંગ રોડ પૂરો થઈ જાય તો આપણા શહેરનો બહુ મોટું ટ્રાફિકનું ભારણ, કારણ કે આપણે વર્ષોથી અમે લોકો પણ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા, રોજ સુરત જતા અપડાઉન કરતા, એટલે અમને ખબર છે કે સાંજે રિટર્ન આવતા ટાટા સ્કૂલ પર શું પરિસ્થિતિ, અત્યારે પણ પરિસ્થિતિ નિર્માણ ત્યાં છે જ. ત્યારે એ ઈચ્છા મનમાં હતી, પરંતુ કંઈક કારણસર એ એક કામ પૂરું ન કરી શક્યો અને રન છે. બીજું એક કહેવાય કે નગરપાલિકાના જે મારા કાર્યકાળમાં પાણીની જે સમસ્યા હતી એમાં જલાલપુરમાં આપણે ફિલ્ટર પ્લાન્ટ જે આપણે એક નવો બનાવ્યો, એ કામ ખૂબ સારી રીતે પાર પાડ્યું. એવું જ વિજલપુરનું પણ એક કામ આપણે ફિલ્ટરેશન પ્લાન્ટ પૂરું પાડ્યું. પરંતુ જે ગામો જોડાયા હતા 5 નવસારીના નવા ગામો એ વખતના, એને જે પાણી આપવાની અમારા પાસે જે યોજના હતી એ અમારી પાસે ગ્રાન્ટના અભાવે કામ નહોતો કરી શક્યો હું. એનું મને ખરેખર આજે પણ એ વસ્તુનું દુઃખ છે, કારણ કે લગભગ ત્યાં જે 5 ગામો આપણી સાથે જોડાયા એને પીવાના પાણી આપવામાં કે ડ્રેનેજની સુવિધા આપવામાં આપણે લગભગ 5 વર્ષ મોડા પડ્યા છે. એ 2 કામનું મને હજુ બી મનમાં થોડો રંજ છે. જિગીશભાઈ, સત્તા પર હોઈએ ત્યારે એવા નિર્ણયો પણ કરવા પડે કે જે નિર્ણયો થકી આપણને એમ લાગે ખાસ આજે મેં કંઈક સારું કામ કર્યું. એવી કોઈ યાદ કે એવી કોઈ સાચી વાત કે જે એમ તમને લાગે કે આ કદાચ આ માટે હું નિમિત્ત બન્યો, મારા માટે મને ગર્વ છે એવું કંઈ? નવસારીનો ટાઉન હોલ, જ્યારે અમે ટાઉન હોલનું પ્લાનિંગ કર્યું, કારણ કે જ્યારે આપણે ટાટા હોલની પરિસ્થિતિ આપણે સૌને ખબર છે કે વર્ષમાં 6-8 મહિના રિનોવેશનના બહાના હેઠળ લગભગ ટાટા હોલ બંધ રહેતું હોય છે. અને નવસારી એક કલા નગરી છે, કહેવાય કે અહીંયા કલાકારોનો ભરપૂર નવસારીમાં એક પ્રવાહ છે, અને સારા કલાકારો નવસારીમાંથી ઘણા ફિલ્મ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઝળક્યા છે. મને આપણે સૌને ઈચ્છા હતી કે નવસારીનો પોતાનો પણ ટાઉન હોલ હોય. આપણે બીજી કોઈ પણ સિટીમાં જઈએ તેનો પોતાનો ટાઉન હોલ જોઈએ, ત્યારે આપણે નવસારીનો એક રંજ મને રહેતો હતો. અને પ્રમુખભાઈના પછી સૌ પ્રથમ કામ મેં એ હાથ પર લીધેલું હતું, અને ત્યારે લગભગ 45 કરોડ જેવું બજેટ ટાઉન હોલનું અમે બનાવેલું હતું. એના માટે ડિઝાઇનર રાખેલા, અને ડિઝાઇનમાં અમે લોકો સંપૂર્ણપણે એ ડિઝાઇનમાં સાથે જોડાયા હતા. અને જ્યારે ટાઉન હોલનો અમને ગ્રાન્ટ શરૂઆતમાં નથી મળી, કારણ કે 45 કરોડ રૂપિયા માટે અમને એવું કહેવામાં આવેલું કે એક સિંગલ ગ્રાન્ટ નગરપાલિકા માટે તમને મળે એવી શક્યતા નથી.
પરંતુ મને ગૌરવ અને આનંદ આજે જાહેરમાં કહેતા આનંદ થાય છે કે આપણા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને આ વસ્તુને અમે જ્યારે રજૂઆત કરવા ગયા અને અમે ટાઉન હોલનું અમને પ્રેઝન્ટેશન બતાવ્યું ત્યારે અમને સીધું એક જ વસ્તુ કરી કે આ મારે કોને ફોન કરવાનો છે. ત્યારે અમને ખરી ખૂબ હિંમત વધી અને એમણે તરત જ અમારી સામે જે ખાતામાં મિનિસ્ટર હતા એમને આ વસ્તુની રજૂઆત કરી કે આ ટાઉન હોલ નવસારીના માટે ગૌરવપૂર્ણ ગરિમાનું કામ છે અને આના માટે જે પણ જોગવાઈ થતી હોય એ કરીને આ ટાઉન હોલનો તમે પ્રેઝન્ટેશન જોઈને તમને ગમે તો આ કામ તમે મંજૂર કરાવજો. અને ત્યારે અમને ગાંધીનગર હું અને અમારા તે વખતના ચીફ ઓફિસર ગયા હતા અને લગભગ 3-4 ફેરા ખાયા પછી અમને કામની મંજૂરી મળી અને આજે નવસારીને એક સારો ટાઉન હોલ મળ્યો એનો મને ખૂબ ખૂબ આનંદ છે. હા, હજુ પણ મહાનગરપાલિકા બન્યા પછી એ ટાઉન હોલને જે રીતે આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ એમાં કંઈક અભાવ છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે એના માટે હવે ત્વરિત જ્યારે અત્યારે કમિશનરશ્રીની પણ મહેનત ચાલુ છે ને ટેન્ડર કંઈક બહાર પાડ્યું છે અને ટાઉન હોલ કોઈ મેનેજમેન્ટ આપવાની જોગવાઈ છે તો એ સરસ સારી રીતે મેનેજમેન્ટ થાય ને ટાઉન હોલ લાંબા ગાળા સુધી ચાલે તો ખૂબ સારી વાત છે અને અમારી મહેનત રંગ લાવશે એવું મને દેખાય છે. ચોક્કસ. તો જિગીશભાઈ, આ તમારા મોઢે જે સાચી વાત છે આપે કરી અને અભિનંદન ટાઉન હોલ માટે કે ટાઉન હોલ શહેરને એક ચોક્કસ નજરાનું છે, પણ રંગવિહારની જેમ એનું બાર મરણ ન થાય એ ચોક્કસ તમે જાગૃતતાથી જોતા રહેજો. પણ મારે તમારી સાચી વાતો કેટલીક કહેવી પણ છે કે નગરપાલિકાના શાસન દરમિયાન તમે જે નિર્ણયો લેવા જોઈતા હતા એ નિર્ણય લેવામાં ક્યાંક તમારી મક્કમતા અને તમારા જ પક્ષના તમારા જ સાથીઓની જૂથબંધીએ શહેરનું અહિત કર્યું છે. કારણ કે તમારા જે નિર્ણયો તમે કરવા જતા હતા એ નિર્ણયોને તમારી પડખે જ રહેનારા, તમારી સાથે રહેનારા ને તમે એમને તમારા ટાંટિયા ખેંચ્યા અથવા તો એ કોઈ નિર્ણય કરતા હતા તો તમારી જૂથબંધીને લઈને શહેરને આજે ભોગવવું પડ્યું છે. આ શહેર જે 2.5 વર્ષ 5 વર્ષ પાછળ ચાલી રહ્યું છે એમાં એક તમારા પક્ષ દરમિયાનનું જે જૂથબંધી હતી એ જૂથબંધીએ શહેરને ચોક્કસ નુકસાન કર્યું છે. એ તમારો આંતરિક ઈગો હતો કે પછી પક્ષની આંતરિક બાબત હતી કે ખાસ કરીને સત્તામાં હોય તો એવું કહેવાય કે પેલા રૂપિયાની લેતી દેતીમાં કંઈ ખેંચતા નથી, એ ભગવાન જાણે. પણ આ ચોક્કસ મેં નોટિંગ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક તમારે લોકોને સમજાવવા મનાવવા જવા પડતું અથવા તો ક્યાંક તમે તમારી રીતે નિર્ણય લેતા તો એ નિર્ણયને અમલ કરવામાં તમારા જ સાથી પક્ષો, તમારા જ સાથીદારો એ અડચણ ઊભી કરી હતી. તમે તમારા સુધારેલ સભ્યોને શિસ્ત અને તમારા સુધારેલ સભ્યોને શહેરના વિકાસનો હિતની વાત બનાવવામાં અથવા તો એ રીતે શિસ્તબદ્ધતાથી કામ કરાવવામાં ઉના ઉતર્યા હતા. પરિણામે દરેક પોતાના અંગત સ્વાર્થ માટે નગરપાલિકામાં આવતો હોય અને નગરપાલિકા જાણે કે વેપારી પેઢી બની ગઈ હોય એ રીતે એ લોકો વર્તતા હતા અને નેતા તરીકે, પ્રમુખ તરીકે ચોક્કસ એમાં એ લોકોને પર અંકુશ રાખવામાં તમે ક્યાંક ઉના ઉતર્યા હતા. તમારી પાસે કદાચ એ લોકો પર અંકુશ રાખવાની સત્તા નથી કે કારણ જે પણ હોય તે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રોજ સાંજે નગરપાલિકાના ચેરમેનોની કચેરીઓમાં એક વેપારનો થતો હતો. એ વેપાર પછી કોને પરવાનગી આપવી, કોને કયા પાથરના પાથરવા કે કોના બિલ્ડિંગોને પરવાનગી આપવી એ તમે જાણતા હતા કે અજાણતામાં થતું હતું, પણ આ તમારા શાસનમાં થતું હતું. જિગીશભાઈ, તમારો આક્ષેપ છે તો એ આક્ષેપને હું તો ખારીજ કરીશ, સ્વાભાવિક છે. કારણ કે જૂથબંધી એવો શબ્દ તમે વાપર્યો બરાબર છે, પત્રકાર તરીકે તમારો શબ્દ અતિ જ જિગીશભાઈ બધા જગજાની છે. મારી દ્રષ્ટિએ જૂથબંધી કરતા વૈચારિક મતભેદો વાળી એ સુધારેલી ભાષા એ પેલું થીગડું કહેવાય એને, શબ્દનું થીગડું. જીતુભાઈ, આપણે એક ઘરમાં આપણે 3 ભાઈ બહેન હોય તો કોઈક મુદ્દા પર 3 ભાઈના પણ અલગ અલગ વિચાર હોય. એવી રીતે અમે 52 છૂટાઈને ગયા હતા. હું એક વાસ્તવિકતા તમને આજે એટલા માટે કહું છું કે નવસારી અને વિજલપુર 2 નગરપાલિકાના સુધારેલ સભ્યો અલગ અલગ વોર્ડના એ સૌ પહેલી નગરપાલિકા બની તે નવસારી વિજલપુર મર્જ નગરપાલિકા. એટલે સ્વાભાવિક છે કે વિજલપુરની નગરપાલિકાના નગરસેવકોની કામ કરવાની રીત પદ્ધતિ, નવસારીના નગરસેવકોની કામ કરવાની રીત પદ્ધતિ જે પ્રમાણે એમને વર્ષોથી પરંપરા ચાલતી હોય બંનેની થોડી વિપરીત હતી, અલગ અલગ હતી. કદાચ વિજલપુરના નગરપાલિકાના સભ્યો પણ પોતાના કામ માટે ખૂબ અગ્રેસિવ રજૂઆત કરતા હતા, તો નવસારી નગરપાલિકાના સુધારેલ સભ્યો એમના સિસ્ટમ પ્રમાણે કામ કરવાની એક પદ્ધતિ હતી, એ રીતે કામ કરતા. એટલે આ બધી થોડી કહેવાય કે વૈચારિક મતભેદો કે વૈચારિક અલગ અલગ એમાં પેલું પણ આવતું હતું ને, તમારા ધારાસભ્યોના ઝઘડાએ તમે એમાં તમે સર્વિસ થતા હતા. ધારાસભ્યો તો અમારા 2 ધારાસભ્યો તારી એ વખતે નગરપાલિકાના અમારા લાગતા હતા, પણ એવું ધારાસભ્યોનું કોઈ કામ બાબતમાં, કેમ કે એવું હતું કે વિજલપુરના કામ હોય તો આરસી પટેલ સાહેબ ઇન્વોલ્વ થતા હોય છે, નવસારીના કામ હોય તો એ વખતે પિયુષભાઈ ને પછી ત્યારબાદ રાકેશભાઈ એ નવસારીના કામ પૂરતા ઇન્વોલ્વ થતા હોય. એટલે એ બાબતની અમને એવી પરિસ્થિતિ નથી. આ બંને ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના કામ માટે અમારી પાસે અંકુશ રાખતા હતા અને
કામગીરી કેમ અટકે, ધીમી પડે છે કે ફાસ્ટ થાય છે, એના માટે 100% અમને ઠપકો પણ આપતા કે પણ પેલા વિજલપુર આવીને રોજ તમને ડીંગલી કરતા હતા કે તમે આમ કર્યું ને તેમ કર્યું ને એમાં તમારે એને સમજાવવા અને પતાવવામાં નિર્ણય નતા લેવાતા. એ તો કેવું તમે, એ તો પ્રજા આ પ્રજા બધું જ જાણે છે, કહેતી નથી. લગભગ જીતુભાઈ, સાચી વાત મારે કરવી છે, સાચી જ આપણે કરવી ના, છે. સાચી આપણે અહીંયા રાજકારણ તમને ટિકિટ મળશે કે નહીં એની ચિંતા નથી કરવી. આપણે લોકોને તમારે સાચું, મારે જિગીશભાઈ સાચા શું છે એ જણાવવું છે. 5 વર્ષ તમને સૌથી પહેલા જ મેં સાચી વાતના જ અભિનંદન તમને આપ્યા. મેં એટલે સીધી વાતને, સારી વાતનો મેં તમને શુભેચ્છા પાઠવી. સાચી વાત જ હોવી જોઈએ, સ્વાભાવિક છે. પત્રકાર એ ચોથો સ્તંભ કહેવાય લોકશાહીનો, એટલે એને સાચું જ બોલવું જોઈએ એવું મારું માનવું છે. અને અમે પણ જ્યારે અત્યારે, હું તો કોઈ પદ પર છું નહીં, પણ સાચી વાત કરવી જોઈએ. એમાં તમને જેટલી કદાચ નિખાલસ થતી ને આટલી સારી નગરપાલિકાના કામની વાત કરી હશે, લગભગ કોઈ સુધારા સભ્ય આટલું ખુલીને નહીં બોલે. હું એ બાબતમાં 100% મેં તમને કીધું તેમ અલગ, દરેક નગરસેવકોની અલગ અલગ કાર્ય કરવાની પદ્ધતિ હોય છે. પણ એવું તો સ્વીકારો છો ને કે એમાં ક્યાંક ને ક્યાંક એ બધા સંકલન ઓછું થયું, એમાં શહેરને થોડુંક નુકસાન થયું, એવું તો માનીએ ને આપણે જેમ ગાડીમાં એક પેટ્રોલમાં એક પાઇપ દબાયેલી હોય તો એ ગાડી જરાક થોડી ઓછી ધીમી ધીમી ચાલે, એવું નતું. તમારું સંકલન ક્યાંક બધા તમારા જે બાવાઓ હતા, શહેરી બાવાઓ, એટલા માટે શહેરી બાવા શબ્દ વાપરું છું કે હવે બાવા જેવા જ થઈ ગયા છે બધા. સુધારા સભ્યની વાત કરું ને તો સુધારા સભ્યનું સંકલન કામ બાબતમાં જે પણ સુધારા સભ્યોએ કદાચ રજૂઆત કરી હશે કે કોઈ પણ એમની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ થયા હશે ને, તો એક એના કામ માટે જ થયા હોય. પેલા અશ્વિનભાઈ, માન્ય સ્વર્ગસ્થ અશ્વિનભાઈની વાત કરીએ, પણ અશ્વિનભાઈ પણ કંઈક તમને આંગણ ડીગડી કરતા હતા ને બધું નતું ચાલતું, બધું હરખું ને. ના, મેં તમને પહેલા જ કીધું, અશ્વિન કદાચ નવસારી નગરપાલિકામાં આજે હું જાહેર તમારા મીડિયાની સામે જ કહું, અશ્વિનભાઈને ચોક્કસ અમે શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. બહુ સારા વ્યક્તિ. આ નવસારી વિજલપુર નગરપાલિકા કે નવસારી નગરપાલિકામાં અમે બંને જણ એક જ ટાઈમે ચૂંટાઈને આવેલા હતા નગરપાલિકામાં. અમે બે ભણ્યા પણ સાથે જ અમે લોકો રહીમાં છે, સાથે જ નગરપાલિકામાં રાજનીતિ કરી છે. અને સૌથી નજીકનો મિત્ર કોઈ હોય તો મારો એ હતો નવસારી નગરપાલિકામાં. આજે હું જાહેર મંચ પર તમને કહું છું, મતભેદ નહીં પણ કહું છું, દરેક માણસોની કામ કરવાની અલગ રીત હોય. અશ્વિનભાઈની કામ કરવાની રીત એ વખત નગરપાલિકાની અલગ હતી. એ અધિકારીઓ પર સીધો પ્રેશર કરીને કામ કરાવી શકતા હતા. મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે. હું અધિકારીઓને મારી પદ્ધતિ પ્રમાણે કામ કરીને તમે બટરિંગ કરીને કરો છો. તમારું કામ એ જ છે કે તમે ચપ્પુ મારીને પછી પાછા બરાબર ઘસી દો, ખબર નહીં પડે ચપ્પુ વાગી ગયું. કદાચ હું વાણિયાનો છોકરો છું એટલે વાણિયા ઘરનું તમારું છે, તમારી આંખોમાં ઝેર અને જીભમાં પ્રેમ. મારે જીભમાં બી પ્રેમ, આંખોમાં બી પ્રેમ એટલા માટે છે કારણ કે કદાચ મારા નગરપાલિકામાં આજે છેલ્લા 1.25 વર્ષથી અમે જતા, અમારું ટર્મ પૂરી થઈ ગઈ, પણ તો મને મારા કામ પર એટલો વિશ્વાસ છે કે નગરપાલિકામાં CCTV કેમેરા છે. આ 1.25 વર્ષમાં કદાચ એક જ સુધારા સભ્ય કદાચ માજી એવો હોઈશ કે રોજ જ સવારે 1 કલાક નગરપાલિકા આજે પણ જાઉં છું. એ તો તમે તૈયારી કરવા જતા ને, તમારે કોઈ મેયર બનવાનું હોય ને, ત્યાંથી મારી નગરપાલિકામાં હું નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારે સંપર્ક દરેક વોર્ડમાં મારા સંપર્ક હતા. આજે દરેક, એવું નહીં કે મારા વોર્ડના, પણ દરેક વોર્ડમાંથી સવારે મારા પર એક અમારા ગ્રુપ બનાવ્યું છે નગરપાલિકાનું. એ ગ્રુપ પર મેસેજ આવે કે આટલું જિગીશભાઈ આ કામ છે, જિગીશભાઈ આ કામ છે. હું તમને શો પૈતા પછી એ મેસેજ વંચાવીશ તમને, કેમ કે મારે શો પણ નથી બતાવું. દરેક મેસેજના મારા પર્સનલ જવાબ હશે અને એના અડધો કલાક કે 2 કલાકમાં એ મેસેજનો એનો સામેવાળાનો રિપ્લાય હશે કે મારું કામ થઈ ગયું. જિગીશભાઈ, તમારું સંતોષ મને મળે એ પાસું છે એટલે જ મેં તમે અહીંયા છો. એટલે એ તમારું એ પાસું છે, લોકોને સાચું કહેવાની, લોકોને જવાબ આપવાની તમારી હિંમત છે એટલે તમે અહીંયા છો. એટલે એ બાકી તમે મારી સામે આવતા જ ના. ના, એ તો 100% છે. તમારી સામે બેસવું એટલે એક ચેલેન્જ જ છે, કારણ કે તમે એટલે સર બધી સ્પષ્ટ વાત કરવાની તમારી કુને છે અને તમે કોઈથી ગભરાયા વગર સારી વાત કરો છો અને સાચી વાત કરો છો, એટલે તમારે સ્વાભાવિક છે કોઈ પણ માણસ આવતા પહેલા એકવાર વિચારે કે આ અહીંયા જશું તો આપણો રિમાન્ડ લેવાશે. પણ મને રિમાન્ડનો ડર નથી, કારણ કે અમે બધી જ પરીક્ષા પાર કરીને અહીંયા સુધી આવ્યા છે. તમે તો મારા રાજકીય કારકિર્દીના શરૂઆતના દિવસોથી તમે મારા મિત્ર છો, એટલે સાક્ષી છો. જ્યારે ઘણી વખત મારી સાથે કેવા બનાવ પણ બન્યા છે, કેટલા વર્ષ મારે વનવાસ બી થયો, એ બધામાં તમે મારા સાક્ષી છો. જિગીશભાઈ, હવે તમારી તમારી જે જિંદગીની, રાજકીય જિંદગીની ઉતાર ચઢાવ છે, મેં બહુ નજીકથી જોયા છે આપને, અને ચોક્કસ તમને જ્યારે જરૂર પડી ત્યારે મેં તમને કોઈ સૂચન કર્યું છે, તમે એને સ્વીકાર્યું પણ છે. એ પણ ચોક્કસ આજે હું પણ જે સાચી વાતો છે કહેતો જઈશ કે ક્યારેક જિગીશભાઈને એવી જરૂરિયાતો હશે તો ક્યાંક જિગીશભાઈને સલાહની જરૂર પડી, અથવા તો ના જરૂર પડી તો મેં સામેથી જિગીશભાઈને સલાહ આપી છે કે જિગીશભાઈ આમ કરો. એ મિત્ર તરીકે એક શહેરનું સારું નેતૃત્વ એ કરી શકે, એ અર્થે કદાચ મેં ક્યાંક એમને સાઈડ ટચ પણ કર્યા છે અને ક્યાંક એમને માથે પણ બેસાડ્યા છે. એ પણ હું નિખાલસતા, જ્યારે જિગીશભાઈ નિખાલસતા તો મારા માટે નિખાલસતા કહેવી જ પડે, અને મેં કર્યા છે. ક્યાંક જિગીશભાઈની મને શરમ પણ નડી છે, અને ક્યારેક જિગીશભાઈના કેટલાક પ્રસંગોમાં મારે પત્રકારિતાને સાઈડ પર મેં મૂકી પણ છે. એ પણ ચોક્કસ સહજતાથી સ્વીકારી લઉં છું. પણ જિગીશભાઈ, પેલો મંદિર કાંડ, પછી પેલો રેતી કાંડ, પછી કઈ પેલા બિલ્ડરો પાસેથી કઈ આ તે આ બધા જે કંઈક કે બધાના આકારણીઓ માટેના આ તે,
એ બધા કંઈ કાનમાં તમારા નામો બધા બહુ આવે, કેટલું કમાય યાર? કમાયા તો કંઈ બતાવો તો ખરા. તમે તો આ બધા લોકો તો આજકાલ કમાય એના કરતાં વધારે બતાવે. તમે તો કમાઈને પેલા વાણિયાની જેમ શાંતિથી બેઠા હોય એવું લાગે આ બધું. એટલે એ સ્વાભાવિક છે, રાજકારણમાં હોઈએ એટલે આક્ષેપ તો રાજકારણી પર આક્ષેપ ના થાય તો એ રાજકારણનો માણસ જ ના કહેવાય પહેલાં તો. અને અમારે તો માજી ધારાસભ્ય પિયુષભાઈ અમને કાયમ કહેતા કે વાદના વિવાદમાં રહેવો તો જ તમે રાજકારણમાં ચાલો. હા, તો નામ થાય કે બદનામ થાય, પણ આ બદનામ આવું થાય તે કેવું? મંદિર કાંડની જે તમે વાત કરી એ તો તમને આખી ઘટના ખબર જ છે. અને એ મંદિર કાંડમાં લગભગ સરકારના નિયમ અનુસાર સરકારે જે કાર્યવાહી કરવાની તે સરકારે કરી છે. અને એમાં કાયદેસર કોર્ટના ઓર્ડર લઈને કલેક્ટર જે એ વખતના આપણા કલેક્ટર જે અમિત પ્રકાશ યાદવ સાહેબે આ કાર્યવાહી કરી છે. પરંતુ એ વખતે પ્રમુખ હું હતો અને પાછળ તમે જેસીબી લઈને ગયા હતા પાછા એવું કહે છે. એ તો એ લોકો જેસીબી જ બતાવેલું, કદાચ મને તો બતાવ્યું નહોતું, એટલે બધી વાતો ખોટી જ સાબિત થયેલી. પણ શરૂઆતમાં એ વખતે માહોલ એવો એ લોકો ઊભો કરવાની કોશિશ કરેલી. એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મિત્રો અમારા શુભચિંતકો તે લોકો ત્યાં પહોંચી ગયા કે અહીંયા કંઈ મજા આવશે ને આ લોકોને કંઈ બદનામ કરવાની તક મળશે. પણ બાપડા 1 દિવસ 2 દિવસ આ રેલી કાઢી અને જ્યારે સાચી હકીકત એમને ખબર પડી તો બધા ત્યાંથી ભાગી ગયા. એ લોકોને ખબર પડી કે અહીંયા સાચું શું છે. અને જે મંદિર કાંડમાં જે કરવાવાળા હતા એ લોકોને બી ભગવાને એમની રીતે જે પણ એ લોકો સાથે થયું એ બધાને ખબર જ છે. એમાં આપણે પડતા નથી. મારે કોઈ બીજો વ્યવસાય છે નહીં. મારે 3 ભાઈઓ છે, તમે જાણો જ છો. નહીં, પેલું માટી વાળું તો કહેવાય. માટી કઈ ડેમની માટી તમે બધા કઈ તમે ભેગા થઈને ચૂંટી લાવ્યા હતા ને એવા બધા આક્ષેપો છે. એ આક્ષેપ જે આક્ષેપ મને પણ એ તો એટલે આક્ષેપ એ માટીનું સાચું હતું. એમાં તમે ચોરતા હતા કે કોઈને ચોરવા માટે મદદ કરતા હતા? પણ એ કઈ દંડ તો થયો હતો એમાં યાર. પણ એ મને આપણે કોઈ જગ્યાએ આપણે ઇન્વોલ્વ મારું નામ જ નથી અંદર આવતું. એટલે પણ એમાં એવું હોય કે જગદીશભાઈ તમે અમુક વાર કામ કરતા હો, તમે હું બેઠો છું એમ એ તો બેઠા હતા પાછળ કે એવું તમારું નામ કેમ આવ્યું? એમ કામમાં કોઈનું નહીં તમારું નામ આવ્યું એવું એટલે એ તો જેને નામ આપ્યું તેને જ આપણે પૂછવું પડે કે આમાં શું હતું ભાઈ, આ ભાઈનું નામ તમે કેવી રીતે ઇન્વોલ્વ કર્યું. કે એમાં તમને આજે મીડિયામાં એટલું કહું કે હા એટલું ખરેખર મેં કરેલું હતું એમાં કે 3 કે 4 પત્રકારોને દિવાળીની જાહેરાત મેં અપાવેલી હતી. સર અમને તો આપી દીધી. તમે નતા આવ્યા, પણ જે કોઈ મારા મિત્ર આવેલા તેને મને ભલામણ કરી કે ભાઈ આ ભાઈને પાસે તમે નગરપાલિકામાં જ્યારે પ્રમુખ હતો હું અને પેલા ભાઈ જ્યારે એનઓસી લેવાની પરમિશન કંઈ લેવા આવતા હોય એટલે પરિચિત હોય અને એ 3-4 પત્રકારોને મેં જાહેરાત અપાવેલી કે ભાઈ આ ભાઈને કંઈ દિવાળીની જાહેરાત જોઈએ છે, તમે આપતા હોય તો આ લોકોને આપજો. એ શુભકામના જાહેરાત આપી અને એ 3-4 પત્રકારે જ આ વાત ઊભી કરી હતી. જાહેરાત તમે આપી દિવાળીની અને આ પછી આ ફટાકડા તમારા નામે કદાચ બની શકે એવું. એટલે કોઈનો સારો બધા તો તમારું જ રાશિ ને નામ નથી લખતા ને જ ઘણી વાર તો મારું એ જ આવતું હતું તો મને થતું હતું કે મારું નામ તો નથી આવતું ને આમાં. પણ પછી એ લોકો લખતા હતા કે શાસક પક્ષના નેતા જ એમ તેમ. એટલે મને તારું આપણી બેની રાશિ હરખી પાછી અને આપણે બંને રાશિ પાછા. એટલે થોડું પત્રકારમાં એ તો પત્રકાર એમની રીતે મજા લેતો હોય. કારણ કે તમને જો અઠવાડિયા પહેલાના બી પેપરમાં કોઈએ લખ્યું છે કે કોઈ વિરાવળમાં માટી રેતી કાઢે છે, ભાજપના સંગઠનનો કોઈ હોદ્દેદાર જવાબદાર તે અંદર ભાગીદાર છે. પણ એ કોણ? ખાલી પછી પેલું પાછળ પેલું કહ્યું અમારા સંજુ પિક્ચરમાં કહે ને પેલો કેસ્ટ ચિહ્ન મારીને મૂકી દે. એ કોણ સંગઠનનો હોદ્દેદાર? હું તો છું નહીં સંગઠનનો હોદ્દેદાર. કોણ છે કેવો ને અમને તમને અમીનભાઈ જીએ ને અમારે વધારે માટે કુંડામાં અમે પત્રકાર જ પોતે ક્વેશ્ચન ચિહ્ન મારીને મૂકી દીધું. એટલે આપણે હવે કેવી રીતે કોણ હોય તો કેવી રીતે ખબર પડે? હવે તમારે તો નેટવર્ક બહુ સારું છે યાર, કંઈક લેવો ને. અમારે વધારે નથી. અમારે અહીંયા કુંડા થાય ને કુંડામાં એટલે ક્યાંક માટી અમને ખૂબ મળે તો બહુ થઈ ગયું અમે આશા રાખીએ છીએ. જિગીશભાઈ, બીજો મેયરની રેસમાં તમે છો અત્યારે કે ટિકિટ મળશે અને મેયર બનશો, લોકોએ તમને અભિનંદન પણ આપ્યા છે. અમે 2-4 વાર કહી દીધું કે ભૂરાભાઈના તમે લાડકા છો, ભૂરાભાઈ તમારા પર ડબલ સ્ટેપ લાગ્યો છે. જિગીશભાઈ, એક રાજકીય પદ મેળવવા અથવા રાજકીય વ્યક્તિ હોય ત્યારે એક આપણા પર એક આપણા આકા હોય છે. રાજકીય આકા કોઈના કોઈ હોવું જોઈએ, પથદર્શક હોવા જોઈએ. પણ તમારા પર તો સીધું ભૂરાભાઈના જ માણસો એવું લેબલ લાગે છે કે આ ભૂરાભાઈના માણસ. પક્ષના માણસ કરતા ભૂરાભાઈના માણસ વધારે તમે ઓળખાવ છો. નહીં, એવું હોય કે જ્યારે હું પહેલી વાર ચૂંટાઈને આવ્યો ને નગરપાલિકામાં, પહેલા જ વર્ષે મને ટાઉન પ્લાનિંગ ચેરમેનશીપ આપેલી અને બીજા જ વર્ષે મને સ્ટેન્ડિંગ કમિટી જેવી મોટી જવાબદારી આપેલી. ત્યારે લોકો એવું કહેતા કે આ પિયુષભાઈનો લાડકો, પિયુષભાઈનો માણસ. એટલે ત્યારે પિયુષભાઈ ચાલ્યા. ના, પિયુષભાઈ તમને કોઈ નતા કરતા. પિયુષભાઈ તમને નડતા જ હતા. પિયુષભાઈ તમે તમારા રાજકીય કારકિર્દી પૂરી કરવામાં પિયુષભાઈ સાથેના તમારા હિત શત્રુઓ એ બહુ પ્રયાસો કર્યા હતા. આ તમે ટકી ગયા તમારું નસીબ છે. પણ આ તો હવે ના, હું ટકી એટલા માટે ગયો કે મારું મૂળ જનસંઘ છે. એટલે રાજકારણમાં કોઈ પણ આવે અને જાય, અમે અમારા સંસ્કાર ક્યારેય છોડ્યા નથી. તમને હું સીધો આજે તમને મીડિયાના માધ્યમથી કહું, નવસારી
જ્યારે મારા મમ્મી નગરપાલિકાના કોર્પોરેટર હતા, મારા પપ્પાનું અવસાન થયું હતું જૂન 2000માં. હા. અને 2001 કે 2002માં આઈ થિંક ગુજરાત જનતા પાર્ટી બનેલી. ત્યારે આપણા જે નવસારીના સુરત લોકસભાના માજી સાંસદ કાશીરામભાઈ રાણા, તમારા મીડિયામાં હું બોલું છું, મને બિલકુલ સંકોચ નથી, એ વખતે એ પાર્ટીમાં જોડાયેલા, કાશીરામભાઈ જોડાયા હતા, ફકીરભાઈ, અને મારા ઘરે મારા મમ્મીને મળવા આવેલા. અને એમણે કીધું કે આપણે, મારી મમ્મીને કીધું, તે દીકરી તરીકે મારા મમ્મીને કહેતા, બેટા આપણે એમ કે આ પાર્ટીમાં જોડાવાનું છે. ત્યારે મારા મમ્મી મારા કાકા સાથે હતા, કાકા બી ચોક્કસ યાદ કરીશું. એમણે એમ કીધું કે સાહેબ તમે આપણા સંબંધ અહીંયા પૂરા થઈ જાય તો મને વાંધો નથી, પરંતુ અમારું પરિવાર ભારતીય જનતા પાર્ટી છોડીને કોઈ જગ્યાએ જવાલ નથી, અને અમે સંબંધને ભોગે અમે અમારી આ પાર્ટી છોડીશું નહીં. કારણ કે મારા ફાધર એ લોકો જે તે ટાઈમે જે સંઘર્ષ પાર્ટી માટે કરેલો, જીતુભાઈ, જ્યારે ખરેખર અમે નાના હતા ને ત્યારે અમને એવું થતું કે મારા ઘણા બધા, નવસારીમાં મધુભાઈ છે, છાપરા અશોકભાઈ ધોરાજી, ઘણા બધા નામ તો એટલા આપું. અને કદાચ હું એટલા જ નગરપાલિકાના જ્યારે પ્રમુખ બન્યો ત્યારે બધાના ઘરે હું સૌપ્રથમ દરેક જૂના લોકોના ઘરે જઈને એમને આશીર્વાદ. કારણ કે ત્યારે તો કોંગ્રેસની સામે ઉભું રહ્યું સીડી પટેલનું વર્ચસ્વ હતું, ત્યારે મને ખ્યાલ છે. જીતુભાઈ, મારા ઘરે અમે એમ વિચારતા કે મારા પપ્પાને લોકો અમે જૈન કુટુંબમાંથી આવીએ, હીરાનો વ્યવસાય કરીએ, અમારું પરિવાર ધંધાસ્ય કસમ હોવું જ ન જોઈએ. અને જ્યારે અમારા સમાજના લોકો અમને એમ કહેતા કે મારા મમ્મી કે કાકાને કે દિલીપ ગાંડો થયો છે, આ શું એમ કે ઝંડા લઈને નીકળી પડે છે. અને અમે બી જોતા, મારા ફાધર જતા કોઈ જગ્યાએ પ્રચારમાં ત્યાં કોઈ એમના પર હુમલો મારતા, જોડતા, કોઈ શર્ટ ફાટેલું હોય, કોઈ કઈ પગ ભાંગીને આવ્યો હોય. અમે એમ કહેતા કે આ કઈ પ્રવૃત્તિમાં લોકો કામ કરે છે. પણ જ્યારે અમે મોટા થયા ત્યારે અમે જોયું કે આ લોકોએ કેવો સંઘર્ષ કરેલો હતો. બધા જૂના લોકોને આપણે આજે ભાજપમાં આવું થયું કે જૂના જોગીઓ જે બધા હતા એ સાઈડ પર જતા રહ્યા, અને નવા આવીને આજે તમે તો જો કે તમારું મૂળ છે, પણ તમે જાતે બી એ તો સ્વીકારો છો ને કે આજે તો ભાજપમાં ચાપલુસો આવે ને ચાપલુસો ચાદા નેતાની ચાપલુસી કરે એટલે પદ મળી જાય, અને પદ મળે એટલે પાછા તરત પછી એ લોકો પેલા કોન્ટ્રાક્ટ લઈ લે, કોઈ તળાવ ખોદવાનું લઈ લે ને કોઈ માટી ખોદવાનું, આ માટી કામ ચાલશે, કોઈ કઈ રબર સ્ટેમ્પનું લઈ લે ને કોઈ કઈ બેનરોનું લઈ લે ને. તો આ પક્ષની આ દિશા દશા, હું એમાં તમારી વાતમાં સંમત છું કે જૂના જોગીઓને સાઇડ ટ્રેક શબ્દો એટલા માટે નહીં વાપરે, જૂના લોકો, ઘણા લોકો આજે ઉંમર દરાજ થઈ ગયા છે કે ઘણાને ઉંમર નડે છે. બીજું એક મેં જોયું જીતુભાઈ કે નવસારી ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકરો હતા, કયા કારણસર હું નથી સમજી શકતો, દરેકનો કોઈ આર્થિક પરિસ્થિતિનો બી સામનો કર્યો, કે કોઈ કે ફેમિલી ઇસ્યુ હોય, કોઈ માઇગ્રેટ બી થઈ ગયું હોય, પણ જેટલા જૂના લોકો હતા, જે ઉંમરે 1980 થી 85, 87 સાલની વાત કરું, એમના સંતાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં રિપીટ આગળ વધ્યા નહીં, કંઈક ના કંઈક કારણસર. હવે એમના કારણ ઘણા કારણોમાં હું તમને કહું ને, કારણ કે એવું થયું કે જે તે સમયે કોંગ્રેસના નેતાઓને તો એ ભાજપમાં બેસાડી દીધા. એ તો બધા 2000 પછી આવ્યા જીતુભાઈ. હું વાત કરું છું એ પછીનું જનરેશન જે ગેપ આવે, ઘણા લોકો, તમે આપણા જે વડીલો તમે જુઓ, એના ઘણા દીકરાઓ જે હતા એ લોકો એક્ટિવ નહીં રહ્યા, કે કદાચ બીજી પ્રવૃત્તિમાં લાગી ગયા, બિઝનેસમાં લાગી ગયા, કેમ કે એમના ઘરમાં એ વખતે જયારે આ લોકો કામ કરતા ત્યારે સંઘર્ષ હતો, આર્થિક સંઘર્ષ. મારા ઘરે કહું, અમે ઘર ચલાવવાનું ત્યારે સંઘર્ષ હતો અમારે બી, પણ અમે થોડું હીરાના ધંધામાં સંકળાયેલા હતા, એટલે 2 ટંક જમવાનું સારી જિંદગી જીવી શકતા હતી, પોઝિશન અમારી હતી. પરંતુ ઘણા લોકોને મેં જોયા છે એ પરિસ્થિતિમાં, કારણ કે મારા ફાધર, કે હું ઘણા બધા નામ બોલી શકું, એ લોકો ત્યારે 500,000 રૂપિયા ઘર ચલાવવા માટે સ્ટ્રગલ કરતા. ચોક્કસ આર્થિક કારણોસર અથવા તો સામાજિક સેટલ માટે શિક્ષણ માટે પણ એ લોકો ક્યાંક નથી આવ્યા. પણ મારો મૂળ સવાલ તો તમે પેલું સાઈડ ટ્રેક કરો છો, તમે પેલું બાયપાસ વાળું યાદ ના કરો, તમે મારો સીધો સવાલ કે તમે પર ભૂરાલાલનું લેબલ લાગ્યું છે. ના, ભૂરાભાઈ અમારા, તમે પિયુષભાઈની વાત કરો, પિયુષભાઈ લેબલ તમારો બહુ થોડોક સમય રહ્યો હતો, કારણ કે ત્યારે બી ભૂરાભાઈ તો તમે પેલા જૈન સમાજના હિસાબે કે કઈ બીજું કઈ? ના, ભૂરાભાઈ સાથે સ્વાભાવિક છે કે મારી લાગણી છે, અને જૈન સમાજના એક અમારા તો વડીલ છે, 100% વાત છે. ધંધાકીય રીતે બી અમે એમના જમાઈ જોડે અમે જોડાયેલા હતા, કામ ધંધામાં સાથે હતા. પરંતુ મેઇન વસ્તુ ભૂરાભાઈ સાથે કામ કરવામાં એટલા માટે કે ભૂરાભાઈ પાસે એક ક્લિયરિટી છે કે નાનામાં નાના માણસનો પણ કામ કરવા માટે કાયમ કોઈ દિવસ એમને ના નથી પાડી. મને એમનામાં એક વસ્તુ છે કે સ્પષ્ટ બોલવામાં મેં એમને કીધું કે કોઈ મોટો નેતા હોય કે ધારાસભ્યો સાથે બી એમની ચર્ચા થતી હોય તો એમનામાં એક વિઝન છે કે એ સાચું કહી દે કે ભાઈ આ તમે ખોટું કરો છો, ભલે મારું જે થવાનું તે થાય. અને એમણે છે ને પદની લાલસા નથી રાખી. નો ડાઉટ એમને ટિકિટ પણ માંગી છે, જિલ્લા પ્રમુખ પદ બી એમને મળ્યું 2 ટર્મ, એમના કામથી મળ્યું હશે, પરંતુ એમને એવું નથી કે આ મળ્યું નથી એટલે મારે નથી કરવાનું, કે હું નિસક્રિય થઈને બેસી જાઉં, એવું એમના માનસિકતા નથી. એમના પાસે એમનું જમા પાસું કહું છું. બાકી લેબલમાં વાત કરીએ તો ઘણા લોકો આ બધા અલગ અલગ લેબલ આપતા હોય, પણ અમે ભારતીય જનતા પાર્ટીનો કમળ અમારા પર લેબલ છે, અને કમળ સિવાય અમે કશે જવાન નથી. માણસ આવશે જશે, બદલાશે, અમે બી બદલાશું,
પણ અમારે ત્યાંથી આ જ રીતે કમળના સેવા કરવા માટે, ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અમે 100% આ જ રીતે કટિબદ્ધ રહેવાના છે. જો જિગીશભાઈનું આ પાસું જ બહુ જોરદાર છે કે એમને જે મુખ્ય વાત કહેવાની હોય, જે જવાબ આપવાનો તમને એવી વાતો કરે કે તમે વાત સાંભળ્યા જ કરો, એટલે મૂળ વાત તમે ભૂલી જાઓ. પછી આપણે બધા ભૂલ કરના પાછા હવારે એવું ખાતું બપોરે યાદ ના હોય, અને જિગીશભાઈ પાસે મૂળ સવાલ તો બાયપાસ જ કરતા હોય. પણ જિગીશભાઈ, હવે મહાનગરપાલિકામાં નવો નિયમ આવ્યો 3 ટર્મ, તમારી 3 ટર્મ થઈ ગઈ ને? 3 ટર્મ નગરપાલિકાની થઈ ગઈ છે. મહાનગરમાં કદાચ 3 ટર્મ પાર્ટી એમ કે ભાઈ તારે કાલથી અહીંયા ચાદર પાથરવાની છે, ખુરશી ગોઠવવાની છે, એટલે આપણે રેડી. આજ જોશમાં એ તો જિગીશભાઈ બધા એવું જ કહેતા હોય કાર્યકર્તા, પણ અંદર તો મહત્વાકાંક્ષા હોય જ કે ક્યાંક બનવું, ક્યાંક બનવું. 1999માં 19 વર્ષની 18 વર્ષની ઉંમરે મને જિલ્લાના ઉપપ્રમુખ બનેલા. અમારા પ્રમુખ હતા કનકભાઈ બારોટ, અને ત્યારે હું ઉપપ્રમુખ બનાવવામાં આવેલો. ત્યાંથી સીધો 2010માં મને ટિકિટ આપી. ત્યાં વચ્ચે 9 વર્ષમાં મને પ્રાથમિક સભ્ય છે કોઈ જવાબદારી પાર્ટી નહીં આપેલી. ત્યારે તમે ઘટતા હતા ને? એ 9 વર્ષ આપણે આટલું જ સારી રીતે આટલી જ. પણ જિગીશભાઈ જ્યારે તમે કોઈની આંગળી નથી પકડી, હવે તો ભુરાભાઈની આંગળી પકડી લીધી છે, હવે તો બીજા બધા CR પાટીલ સાહેબની આંગળી પકડી દીધી છે, તમારા CR પાટીલના દરેક કાર્યક્રમમાં તમે લાડકા બનીને ઉભા રહો છો, એ બધી આંગળીઓ પકડી છે એટલે તમે તરી જશો ને. ઘણીવાર કેવું થાય કે આપણને તરતા પણ આવડતું હોય, પણ સારું પેલું કોઈ આંગળી પકડીને બતાવે કે આમ તરવાનું, અથવા તો જરાક ખેંચે ને આપણે પછી ખેંચાઈ જઈએ. આ આંગળીઓ તમે પકડતા બહુ સારું શીખી ગયા છો, એટલે તમે આમ ચાલી જાઓ છો. રાજકારણમાં સ્વાભાવિક છે, કોઈ પણ આગળ નેતા હોય એની સાથે જોડાઈને કામ કરવાની મજા આવે ને. એમાં તો આપણે પાસે તો પ્લસ પોઈન્ટ એટલા માટે છે કે આપણો સાંસદ CR પાટીલ સાહેબ જે છે એની પાસે એટલું બધું શીખવાનું છે, કારણ કે એની પાસે માઇક્રો મેનેજમેન્ટ, વર્કરો સાથે કામ કરવાની રીત, નાનામાં નાના કાર્યકરને દોડાવવાનું, કયા કાર્ય પાસે શું કામગીરી છે, એની પાસે એની પાસે શોખ ને છે. એમના શોખ તો ચોક્કસ કાયમ એમને વાત કરું છું કે ભાઈ એમને જે કરી પણ એમની પાસેથી પેલા આપણી હાથના હોય એને સાઈડ ટ્રેક કરીને આગળ વધવાની ટ્રીક બી તમે શીખી ગયા? કોણ પાસે શીખ્યા સાહેબ? કોઈ એવું સાઈડ ટ્રેક કોઈ કર્યા નથી. ઉલટા હું તો તમારી હાથે જયારે તમે સ્પર્ધામાં ઉતરો ત્યારે તો 25-50 જણા હોય, અને પછી જયારે સ્પર્ધાનું પરિણામ આવે ત્યારે 1-2 જણા હોય, બાકીના બધા તમે કંઈક બહુ ધીમે ધીમે પૂરા કરી નાખ્યા હોય. એ કેવી રીતે કરતા છે? મને શીખવાડો ને, મારે બી શીખવું છે. તો બહુ બધું આપણે કોઈને પૂરા કર્યા જ નથી. હું તો લોકોને બધાને સાથે લઈને ચાલુ ભાઈ. લોકો તમને પૂરા કરવા જાય, મને પૂરા થઈ જાય છે. આવું કેવું થાય છે? મને શીખવું છે યાર. અને મારી જનતા કેટલા તમારે બધા શીખવું છે ને આવું બધું. આપણે મથી થાકીએ, આપણે પૂરા થઈ જઈએ, પણ આપણે સામેવાળાને પૂરા ના થાય. આ જિગીશભાઈ તો એવું છે કે એમને તો રોજ એની હાથે એની હાથે હોય ને પછી ક્યારે ગાયબ થઈ જાય અને એ આગળ આવી જાય, ખબર નથી પડતી. સારી આ જિગીશભાઈ આ જાદુ છે નહીં. એટલા માટે કે કોઈ ગમે એટલો પૂરો કરવા જતો હોય, હું મારું કામ ભારતીય જનતા પાર્ટીનું જે આપે પૂરેપૂરું એસાઇનમેન્ટ 100% રિઝલ્ટ આપીને કરું, એટલે હું ટકી રહ્યો છું એવું મારું માનવું છે. જિગીશભાઈ, પેલો 2 જવાબો તમે એક ટાળ્યા. એક અમારા પત્રકારો પર આક્ષેપ લગાવીને, એક માટીવાળા હોનાની લગલી વાળી, અને એક તમે ભુરાલાલ વાળી. પણ એ 2 સવાલોના જવાબ ચોક્કસ આપણે પાછા મેળવીશું. પણ તમે એવું લાગે છે આ મહાનગરપાલિકામાં જે રીતે અત્યારે જમાને ઉધાર પાસા જે પક્ષના CR પાટીલ સાહેબના ચાહકો, CR પાટીલના જેના પર લેબલ લાગ્યું છે, એ બધાને ધીમે ધીમે પ્રદેશમાંથી અત્યારે સાઈડ ટ્રેક થતા આવ્યા છે આ સંગઠન અત્યારે જુઓ ત્યારે. તો તમારા પર આ લેબલ લાગેલું તમને નડશે એવું તમને લાગે છે ખરું? પક્ષમાં પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પણ હોદ્દા મળ્યા છે એ પ્રદેશ લેવલે એમના વિચારસરણીથી, આપણે તો બહુ નાના છે એના માટે વિચાર કે આ લોકો કઈ રીતે હોદ્દા આપતા હોય ના તે. પણ નવસારી મહાનગરપાલિકાની વાત છે તો ટિકિટ મળે નહીં મળે તો જ્યારે પાર્ટી નક્કી કરે ને જે કરે એમાં આપણે સ્વીકારીએ, પરંતુ યુવાનોને મહત્વ મળશે આ વખતે મહાનગરપાલિકામાં એવું 100% દેખાય છે. કારણ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સ્પીચ હતી, એમનો એક વક્તવ્ય છે કે આવનારા વર્ષોમાં 1 લાખ જેટલા યુવાનોને એમણે સક્રિય રાજનીતિમાં લાવવા માટે એમણે જે વાત કરી છે, અને એનો અત્યારે અસર આપણે દેખાય છે. અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીતજી પોતે 45 વર્ષની ઉંમરના છે, ત્યારે આ યુવાનોને આટલી મોટી તક મળે છે. અહીંયા કહેવાય કે આપણે જગદીશ વિશ્વકર્માજીની ટીમમાં પણ જુઓ, પ્રદેશમાં બધા યુવાનોને અત્યારે એમને સ્થાન આપ્યું છે. આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આટલી નાની ઉંમરે આ પદ મેળવનાર પ્રથમ નાયબ મુખ્યમંત્રી છે, ત્યારે સ્વાભાવિક છે કે આ યુવાનોને તક મળશે. તમે તમારી જાતે યુવાન સમજો છો કે પછી વડીલ સમજો છો? રાજકારણમાં તમે બહુ જૂના છો એટલે મારે એવી વ્યાખ્યા મારે જાય ન, કારણ કે તમે જે આડગતિથી બોલો છો લોકોના મગજમાં આવશે કે આ પોતાની જાતને શું કરે સમજે છે. મારી જાતને મારે નથી સમજવાની, પાર્ટી જ મને સમજશે. પણ હું ઉંમરની ક્રાઇટેરિયામાં તો આવી જાઉં છું એટલે મને ચિંતા નથી. એટલે તમે હજુ દાવેદાર ખરા? દાવેદાર ને, જો રાજકારણ છે તો સ્વાભાવિક છે, રાજકારણમાં મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ, અને મહત્વાકાંક્ષા માણસની હોય સ્વાભાવિક છે. જે પણ પદ મળે, એવું નથી કહેતો કે નગરપાલિકા મહાનગરપાલિકાની ટિકિટ મળે આ છે, જે પણ પાર્ટી આપે મહત્વાકાંક્ષા હોય. આફ્ટર ઓલ કામ કરવાની ભાવના છે, સેવા કરવાની ભાવના છે, ને અમે વર્ષોથી અમારી કૌટુંબિક પરંપરા છે એને અમે અનુસરીને ચાલીએ છીએ. ચોક્કસ. તો
સમયની થોડી મર્યાદા છે એટલે આપણે અહીંયા અલ્પવિરામ મૂકીશું. જિગીશભાઈ એવું વ્યક્તિત્વ છે, એટલા ક્ષેત્રે સંકળાયેલું છે કે એક ક્ષેત્રના એમના પરિચયથી કદાચ એમની સાચી ઓળખ ન થઈ શકે અને અનેક સવાલો એમના પ્રત્યે પણ તમને ઊભા થતા હશે, મને પણ ઊભા થાય છે. તો એ સવાલોનો જવાબ મેળવવા માટે ચોક્કસ આપણે બીજી બેઠક કરીશું, કારણ કે જિગીશભાઈ પાસેથી ઘણું શીખવાનું પણ છે અને જિગીશભાઈના નામે ઘણા વિવાદો પણ છે. વિવાદો પણ આપણે જાણવાના છે અને ચોક્કસ એમની પાસેથી શીખવા જેવી બાબતો શીખવાની પણ છે. પરંતુ આજે એક નાનો મસ્તો વિરામ લઈશું, કારણ કે હંમેશા આ વિરામ એટલા માટે મેં તમારા માટે લીધું છે કે તમને પણ જિગીશભાઈને બહુ બધું પૂછવું હોય છે. જિગીશભાઈ તમને પણ ક્યાંક ગમ્યા પણ હશે અને ક્યાંક નડ્યા પણ હશે, કારણ કે તમે તમારું મનની ભાવ ના કરે તો તમને નડે હોય. હું જેમ બધા નડતો દેખાઉં છું એમ તમને જિગીશભાઈને પણ આ મારો કાર્યક્રમ કોઈને જિગીશભાઈને નીચા બતાવવા માટે કે જિગીશભાઈને ઉતારી પાડવા માટેનો નથી. એક સહજ ચર્ચા, એક ચર્ચા જે લોકો નથી કરી શકતા, એક ચર્ચા જે લોકો નથી પૂછી શકતા, એક ચર્ચા કે જે લોકોના માટે કરવી જરૂરી હોય છે, એ ચર્ચા માટે આ કાર્યક્રમ મેં રાખ્યો છે. હું અનેક ભૂલો કરતો હોઉં છું, મને પણ 500 ખામીઓ હોય છે, મારી પણ ટીકા થવી જોઈએ, પણ હું અહીંયા કોઈને ઉતારી પાડવા કે હું બહુ મોટો છું ને હું મોટો પત્રકાર છું અથવા તો મોટો સવાલ પૂછું છું એ માટે નહીં, એટલે મારી મોટાઈ બતાવવા માટે નહીં કે હું કોઈને ગમે તે પૂછી શકું છું એ માટે નહીં, પણ જે મનમાં વિચારો આવે છે એ વિચારો હું પણ તમારામાંનો જ એક છું, એ વિચારો તમને પણ આવતા હશે, એ વિચારો કદી વાર જિગીશભાઈને બતાવતો છે મારા માટે આવી બધી વાતો થાય છે તો લાવો મારે સ્પષ્ટતા કરવી જોઈએ, એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ છે. જિગીશભાઈ ને જે પણ સવાલો પૂછાયા એ મારા કોઈ અંગત, જિગીશભાઈ સાથે મારા બહુ અંગત સંબંધો પણ છે અને એ યથાવત રહ્યા છે. અને કેટલા લોકો અત્યારે કદાચ મને, એટલે મેં આજે નવરાત્રીનો પ્રશ્ન એટલા માટે ના પૂછ્યો કે હું પણ નવરાત્રી કરું, જિગીશભાઈ પણ નવરાત્રી કરી. લોકોને એમ લાગે કે નવરાત્રી હામે કરી એટલે પૂરો કરવા માટે કે જિગીશભાઈને ભણાવવા માટે આ ઇન્ટરવ્યુ કર્યું હશે, તો એવું નથી. જિગીશભાઈ અને અમે બંને ચોક્કસ હા એના સવાલો પૂછ્યું નવરાત્રી, હા ભાઈ હા પૂછીશું, બીજો વાર આપણે મેળો લેવાનો છે, પણ એ ઉદ્દેશ્યથી નથી, એ પણ સ્પષ્ટતા કરી લઉં, કારણ કે હું જ્યારે પણ આ શો શરૂ કરવા પહેલા મેં મારી સ્પષ્ટતા કરી હતી અને આ શો દરમિયાન જે મુદ્દાઓ લાગે કે આ મુદ્દાઓમાં તમને એ શંકા ઊભી થાય તો એની પણ સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. એટલે જિગીશભાઈના આ ઇન્ટરવ્યુમાં જો કે મેં એવું આ વખતે જિગીશભાઈને થોડાક બોલ મેં ધીમા નાખ્યા છે, એટલે બીજી મુદ્દામાં જરાક ખારા રાખીશું, પણ જે પણ મેં સવાલો કર્યા હશે એ સવાલો માત્ર ને માત્ર એક મારા આ શોને લઈને છે, કાર્યક્રમને લઈને છે, મારી અંગત અદાવત અથવા તો અંગત એમની સાથે વેર છે એવું તમે માનતા હશો, અમે નથી માનતા બંને જણા, પણ તેમ છતાંય એ માટે નથી, એ સ્પષ્ટતા છે. જિગીશભાઈ પ્રમુખ બને, જિગીશભાઈ કંઈક સત્તા સ્થાને જાય, હોદ્દો મળે, ટિકિટ મળે તો પણ આપણે એમને બોલાવતા રહીશું, પૂછતા રહીશું અને એમને ઓળખતા રહીશું. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.